ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો ગાઈસ? તો આઈ હોપ બધા મજામાં છે. તો ફાઇનલી અત્યારે થઈ ગયા છે 9:30. આપણે જાગી ગયા છે, જાગીને હવે જવાનું છે કોફી પીવા માટે. તો આજનું શું કામ છે જોઈએ છે, આખા વિડીયોમાં જોતા રહીજો. તો ચાલો, આજે પાછું કેરીનું અચાર નાખવાનું છે. પહેલાં ઓલરેડી નાખેલું જ છે અને પાછું અચાર નાખવાનું છે. તો મમ્મી મને અચાર કરવા બેસવાના છે, ત્યાં તમે વિડીયો બતાવીશ. ચાલો આપણે પી લઈએ કોફી. ભાઈ ફરીથી આપણે કોફી પીને આવી ગયા છે અહીંયા પર બેસવા માટે. અને હમણાં વિડીયોનું બંધ રાખ્યું હતું, તો ટાઈમિંગ નહોતો, હું બહાર હતી એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળતો, એટલે ઘરે પાછી આવી છું. એટલે ફરીથી આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. ચાલો, નવા લોકો હોય તે ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ, મોર્નિંગમાં ફાઇનલી કપડાં ધોવડાયા હતા, તો કપડાં ધોવાઈ ગયા છે. અને હવે મમ્મીને અચાર નાખવાનું છે. તો ફાઇનલી કેરી મૂકી છે, કેરી આવી ગઈ છે. અને અત્યારે જો 9:30 કેવું મસ્ત એકદમ વ્યૂ આવે છે. ચાલો આપણે હવે વિડીયો શૂટ કરી લીધો છે. ગાઈસ, કાલના અમારા ઘરે આવ્યા છે મારા આર્યનભાઈ. જાગ્યા છો? જાગ્યા છો તમે? જાગ્યા છો? તો મમ્મી છે એ આર્યનભાઈને નાસ્તો કરાવી રહ્યા છે. એમને સવારે ગાંઠિયાની હેબિટ છે, એટલે લોકો ખાય છે ગાંઠિયા. શું ખાવું છે? તો આ છે આર્યનભાઈનો નાસ્તો. આર્યનભાઈ નાસ્તો કરી રહ્યા છો ભાઈ તમે? હા, તમે નાસ્તો કરી રહ્યા છો. તો ગાઈસ, મંદિરમાં છે ને તે દીવાબત્તીને હું કરી નાખ્યું છે. અને આજે મંદિરની સાફ સફાઈ કરવાની છે. મમ્મી ત્યાંથી પાછા આવી ગયા છે અંદર. એ લોકોને ગરમી લાગી ને બહાર, એટલે જો ઠંડી ઠંડી ફેનની હવા ખાવા આવી ગયા છે. તો ફ્રેન્ડ, પાછી જો 5 કિલો કેરી લઈ આવ્યા છે અમે અચાર બનાવવા માટે. પહેલાં 5 કિલોનું નાખ્યું, 5 કિલો પાછી મંગાવી. ચાલો, પાછું ફરીવાર અચાર બનાવવાનું છે. મમ્મી અત્યારે કઈ રીતના બનાવે છે તે આપણે જોઈએ છે. આ 22 કિલોની ઉપર પાછું અચાર બનાવ્યું. મમ્મી કેટલું થયું? પહેલાં 22 કિલો ને આ 27 કિલો થયું અચાર. બધા લઈ જાય આપણે બધા માટે મહેનત કરવાની બનાવીને. મમ્મી હવે શું કરવાનું એનું? હાથો નાખે છે મમ્મી કેરીનો. એટલે સાફ કરી નાખી બધી વોચ કરીને. એ શું છે? જરા ગળી બને એમ. થોડી થોડી લઈ એટલે ઉપાડોસથી જોવા લાગુ. એક તો ઓલરેડી જો ભરીને મૂક્યું છે આખું અચારનું. ના ના, અચારમાં નથી નાખી, મારે ખાવાની છે. એ તો ટ્રાય કરતો કેવી લાગી. હજી ને આમ પકવવાની આ રીતના. मिलते चैन खो जाऊं. આ મમ્મી આજે અચાર નાખે છે ને, એમાંથી મારા માટે ખાવા માટે કેરી મેં કાઢી છે, કેમ કે મને ખટ્ટી કેરી બહુ જ ભાવે છે. અને આ કેરી છે બહુ. તો ગાઈસ, અત્યારે છે ને પાકેલી કેરી બોક્સમાંથી કાઢી છે 2 કિલો જેટલી. તો મારે ઉપર રસ બનાવવાનો છે અને કેરી ખાવાની છે. તો ફાઇનલી આમને હું ફ્રીઝરમાં રાખી દઉં છું અત્યારમાં 2 કિલો જેટલી પાકીને, એટલે કાઢી છે દીદીએ.
બોક્સમાંથી. અમે આ રીતના કેરી ખાઈએ. તો ચાલો, બધું ભર્યું છે. ગાઈસ, તો ફાઇનલી અત્યારમાં આપણે થોડી ખરીદી કરી છે. જે સાબુન પાવડરવાળા ભાઈ છે અમારે, તો એ એવા હતા. તો અમે કેટલા કિલો પાવડર છે? 2 કિલો પાસે પાવડર લીધો છે. ઓલરેડી 5 કિલો વેરાવળથી લઈ આવ્યા છે. મોમ માટે આ હેર કલર છે. પછી આ સ્માઇલવાળી ફિનાઇલ છે, ફિનાઇલની બોટલ છે. મસ્ત છે ફિનાઇલની બોટલ. પછી આ મોમ નાઈ છે, સાબુન છે. અમે તો ન નાહીએ આ સાબુનથી. પછી આ વાસણને ધોવા માટેના પૂછા છે. પછી એક આ ક્લીન કરવા માટે એસિડની બોટલ છે. ફાઇનલી સવારમાં એટલે ખરીદી થઈ ગઈ છે આપણી. મમ્મી ને આર્યન બેઠા છે. આર્યન ભાઈ, આર્યન